નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 15 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ અને આવનારી કેળવણી નિરીક્ષક જેવી તમામ જીપીએસસી, ગૌણ સેવા અને રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષાઓમાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે. તો જો મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. હા, તો પહેલો પ્રશ્ન, ભારતીય સેના દિવસ 2026ની મુખ્ય પરેડ લશ્કરની છાવણીની બહાર જાહેર નાગરિક વિસ્તારમાં યોજાઈ રહી છે. આ ઐતિહાસિક ઘટના કયા શહેરમાં થઈ રહી છે? તો મિત્રો, અત્યાર સુધી જે ભારતીય સેના દિવસ જે પણ પરેડ થતી હતી એ લશ્કરી છાવણીની અંદર જ થતી હતી અને આ 2026માં પ્રથમવાર તેને લશ્કરી છાવણીની બહાર જાહેર જનતા માટે કરવામાં આવી રહી છે અને આવું પ્રથમવાર થઈ રહ્યું છે જયપુરમાં. ભારતીય સેના દિવસ દર વર્ષે 15 જાન્યુઆરી ઉજવવામાં આવે છે અને આ દિવસ 1949માં બનેલી એક ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં કરવામાં આવે છે કે જ્યારે જનરલ આપણા ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાએ ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ તરીકે અંતિમ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. 2026માં ભારતીય સેના પોતાનો 78મો ભારતીય સેના દિવસ ઉજવી રહ્યું છે અને આ પ્રથમ વખત છે કે તે દિલ્હીની બહાર જયપુરના મહાલ રોડ પર જગતપુરામાં એક જાહેર સ્થળે યોજાઈ રહી છે. આ દિવસ ભારતીય સૈનિકોના શૌર્ય, બલિદાન અને નિસ્વાર્થ સેવાને સન્માન આપવા માટે મનાવવામાં આવે છે અને પરેડમાં સૈનિકોની માર્ચ, ટેન્કો, તોપખાનું, ડ્રોન ટેકનોલોજી, આધુનિક હથિયાર પ્રણાલીઓ તેમજ મહિલા દળનું પ્રદર્શન સમાવેશ થાય છે. મહિલા 2026 FIH હોકી વિશ્વકપ ક્વોલિફાયર ટુર્નામેન્ટની યજમાની ભારતનું કયું શહેર કરવાનું છે? તો મિત્રો, આજે FIHની હોકી વિશ્વકપ ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે તે યોજાવાની છે તેલંગાણાના હૈદરાબાદમાં. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે ICC દ્વારા આયોજિત 19માં પર્યાવરણ ભાગીદારી શિખર સંમેલનમાં કોને પ્રતિષ્ઠિત એન્વાયરમેન્ટલ એક્સેલન્સ એવોર્ડ પ્લેટિનમ શ્રેણીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ICCનો 19મો એન્વાયરમેન્ટલ એક્સેલન્સ એવોર્ડ છે પ્લેટિનમ શ્રેણીનો, તે અપાયો છે અદાણી ગંગાવરમ પોર્ટને. તાજેતરમાં કઈ ભારતીય ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીએ પોતાનું આગામી પેઢીનું બેટરી સિસ્ટમ શક્તિ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે આગામી પેઢીનું બેટરી સિસ્ટમ છે કે જેનું નામ અપાયું છે શક્તિ, તેને લોન્ચ કરાયું છે ઓલા ઇલેક્ટ્રિક દ્વારા. ભારતની બ્રિક્સ 2026ની અધ્યક્ષતા માટે થીમ એટલે કે વિષય શું જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, બ્રિક્સ 2026ની થીમ છે લચીલાપણું, નવોત્થાન, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ. મિત્રો, જો તમને બ્રિક્સનું પૂરું નામ ખ્યાલ હોય તો તમારે કોમેન્ટમાં તે બતાવવાનું છે. મિત્રો, જ્યારે તમને આ રીતે વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવે છે તો જો તમને એ પ્રશ્નનો જવાબ ના પણ ખબર હોય તો પણ તમે એને ગૂગલ કરીને એના વિશે સર્ચ કરો, જેથી કરીને એને લઈને તમારો જો બેઝ છે એ પાકો થશે. ભારતમાં નિર્મિત પીપલ ફર્સ્ટ AI પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત તાજેતરમાં કઈ કંપનીએ કરી છે? તો મિત્રો, આજે પીપલ ફર્સ્ટ AI પ્લેટફોર્મ છે તેને લોન્ચ કરવાની જાહેરાત કરી છે રિલાયન્સ જિયોએ. બ્લુ ફૂડ સિક્યુરિટી સી ફ્યુચર એનું દ્વિતીય વૈશ્વિક શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો, આજે બ્લુ ફૂડ સિક્યુરિટી સી ફ્યુચર છે તેનું દ્વિતીય વૈશ્વિક શિખરનું આયોજન કરાયું છે ઇઝરાયલના ઇલાતમાં. આ સંમેલન ઇઝરાયલના ઇલાતમાં 13 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાવાનું છે. પૂર્વોત્તર ભારતમાં વિકસિત પ્રથમ ઉપગ્રહ લાચિત-1 તાજેતરમાં કયા સંસ્થાના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ઉપગ્રહ છે જેનું નામ છે લાચિત-1, તેને લોન્ચ કરાયો છે આસામ ડોન બોસ્કો યુનિવર્સિટી દ્વારા. કયા ખાનગી ક્ષેત્રના બેંકે જાન્યુઆરી 2026માં પોતાની નવી ગ્લોબલ બ્રાન્ડ થીમ ધ ફોર્ચ્યુના વેવનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, આજે ધ ફોર્ચ્યુના વેવ છે એ ગ્લોબલ બ્રાન્ડ છે
ફેડરલ બેંકની. આપ ઇમેજમાં વચ્ચે બોલિવૂડની અભિનેત્રી વિદ્યા બાલનને જોઈ રહ્યા છો અને તેનું કારણ એ છે કે ફેડરલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર છે વિદ્યા બાલનજી. તો આપને જો ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર પૂછવામાં આવે તો એ છે વિદ્યા બાલન અને આ ધ ફોર્ચ્યુન વેવ કોણે બહાર પાડ્યું છે તો એ છે ફેડરલ બેંકે. અમેરિકાએ કયા દેશ સાથે વેપાર કરનારા દેશો પર વધારાનો 25% શુલ્ક એટલે કે ટેરિફ લગાડ્યો છે? તો મિત્રો અમેરિકાએ ટેરિફ લગાડ્યો છે ઈરાન પર. અને આનો મતલબ એ થાય છે કે જો કોઈ દેશ ઈરાન સાથે વેપાર કરશે અને ત્યારબાદ જો તે અમેરિકા સાથે વેપાર કરશે તો અમેરિકા તેના પર જે રેગ્યુલર ટેક્સ લાગતા હશે એ તો લગાડશે જ, ટેક્સ એટલે કે ટેરિફ, અને એ ઉપરાંત વધારાના 25% શુલ્ક પણ લગાવશે. એટલે આને તમે એક જાતની પેનલ્ટી પણ ગણી શકો છો કે જે દેશ ઈરાન સાથે વેપાર કરશે તે ત્યારબાદ જો અમેરિકા સાથે વેપાર કરવા જશે તો તેને 25% વધારે ટેક્સ એટલે કે ટેરિફ ચૂકવવો પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર એલિઝા હેલી કયા દેશની છે? તો મિત્રો આ જે ક્રિકેટર છે એલિઝા હેલી કે જે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તેઓ છે ઓસ્ટ્રેલિયાના. કેનેડાના પ્રસિદ્ધ ખેલાડી મિલોસ રાઓનિક કે જેમણે તાજેતરમાં રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તેઓ કયા ખેલ સાથે જોડાયેલા છે? તો મિત્રો આજે મિલોસ રાઓનિક છે તેઓ પ્રસિદ્ધ ખેલાડી છે ટેનિસના અને તેમણે જ હવે નિવૃત્તિની જાહેરાત કરી છે. કયા રાજ્યના મંત્રીમંડળે દાગદરથી ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે દાગદરથી ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડો છે તે આવેલો છે આંધ્રપ્રદેશમાં. જાન્યુઆરી 2026માં ઈસરોનું કયું ઉપગ્રહ પ્રક્ષેપણ મિશન તકનીકી ખામીને કારણે નિષ્ફળ ગયું છે? તો મિત્રો હાલમાં જ ઈસરોનું એક મિશન હતું જેમાં થોડી ટેકનિકલ ખામી આવી હતી અને જેના કારણે એ નિષ્ફળ ગયું છે અને આ મિશનનું નામ છે PSLV C62 EOS N1. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ અપાર આઈડી બનાવવા કયા રાજ્યે મોટા રાજ્યોની શ્રેણીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો જેમ આપણો આધાર કાર્ડ હોય છે એ જ રીતે જે પણ બાળકો સ્કૂલમાં કે કોલેજોમાં ભણી રહ્યા છે તેમના માટે પણ એક આઈડી આપવામાં આવી છે કે જેને કહેવામાં આવે છે અપાર આઈડી. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ છે એ અપાર આઈડી કે જેમાં એક નંબર આપેલો હોય છે અને એ નંબરના આધારે બાળકની તમામ શૈક્ષણિક સિદ્ધિઓ વિશે જાણી શકાય છે. અને આવું અપાર આઈડી બનાવવામાં જે રાજ્ય દેશમાં પ્રથમ છે તે રાજ્યનું નામ છે છત્તીસગઢ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, ભારતમાં નિર્મિત પીપલ ફર્સ્ટ AI પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત તાજેતરમાં કઈ કંપનીએ કરી છે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર ક્રિકેટર એલિઝા હેલી કયા દેશની છે? રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ અપાર આઈડી બનાવવામાં કયા રાજ્યે મોટા રાજ્યોની શ્રેણીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં આપણે ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ કે જેથી જે મિત્રો આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છે એમનું રોજે રોજ રિવિઝન પણ થતું રહે. સ્કોર્પ કે જેને ભારતનો પ્રથમ લેગ્ડ મોબાઈલ મેન્યુપ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે તે કયા સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો મિત્રો આજે લેગ મોબાઈલ એટલે કે પગવાળો મોબાઈલ છે તેને બનાવ્યો છે એક્સટેરા રોબોટિક્સે. લિયોનાર્ડો ડિકેપ્રિયોની કઈ ફિલ્મે 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026માં સૌથી વધુ 5 એવોર્ડ જીત્યા છે? તો મિત્રો આ 5 એવોર્ડ જીતનારી ફિલ્મનું નામ છે વન બેટલ આફ્ટર અનધર. જસ્ટિસ રેવતી મોહિત-ડેરે જાન્યુઆરી 2026માં કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો મિત્રો રેવતી મોહિત-ડેરે બન્યા છે મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. જાન્યુઆરી 2026માં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ભારત મુલાકાત દરમિયાન કયા શહેરમાં જર્મનીનું નવું માનદ દૂતાવાસ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો આ દૂતાવાસ ખોલવાનું છે અમદાવાદમાં. જાન્યુઆરી 2026માં વોશિંગ્ટન ડીસી એટલે કે અમેરિકામાં યોજાયેલી G7 ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટરિયલ મિટિંગમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો મિત્રો આ મિટિંગમાં ભાગ લીધો હતો આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે. અપેડા એટલે કે
એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એણે કયા શહેરમાં તેની નવી પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે રાયપુર ખાતે. DRDOએ કયા રાજ્યમાં ટોપ અટેક ક્ષમતા ધરાવતી ત્રીજી પેઢીની MPATGM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો મિત્રો આ પરીક્ષણ કરાયું છે મહારાષ્ટ્રમાં. નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલા 75 કિલોગ્રામ કેટેગરીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આ ખિતાબને જીતી લીધું છે લવલીના બોર્ગોહેને. કયા રાજ્યના અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને દેશના પ્રથમ બટરફ્લાય અભયારણ્ય તરીકે રાખવામાં આવ્યું છે? તો મિત્રો આ જે અભયારણ્ય છે તે આવેલું છે કેરળમાં. તેમાં અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ કરી દેવાય છે અરલમ બટરફ્લાય અભયારણ્ય. 83માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026માં કઈ ફિલ્મને બેસ્ટ મોશન પિક્ચર ડ્રામા તરીકે જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આ જે મોશન પિક્ચર ડ્રામા છે તે છે હેમનેટ. ભારતીય સેનાના અધિકારીને યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો તે કોણ છે? તો મિત્રો આ એવોર્ડ એનાયત કર્યો છે મેજર સ્વાતિ શાંતાકુમારને. કેલેમિયા મિઝોરમેન્સિસ જે તાજેતરમાં સમાચારમાં છે તે શું છે? તો મિત્રો આ છે એક રીડ સાપની પ્રજાતિ. કર્ણાટક સરકાર દ્વારા મહિલાઓ અને સગીર છોકરીઓના રક્ષણ માટે કયા વિશેષ દળની મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આજે મહિલાઓ માટે જે દળ શરૂ કરાય છે તેનું નામ છે અક્કા ફોર્સ, કે જેને સ્થાનિક ભાષામાં અક્કા પડે પણ કહેવાય છે. જાન્યુઆરી 2026માં કયા ભારતીય ઉદ્યોગપતિને ઇટલીના પ્રતિષ્ઠિત સન્માન નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇટલી થી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આ સન્માન અપાયું છે શ્રીનિવાસ ડેમ્પોને. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો, ટ્યુનિશિયાના ફિલ્મ નિર્માતા ઝુબેર જલાસીએ કઈ ફિલ્મ માટે વિશ્વનો સૌથી મોટો AI ફિલ્મ એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આ ફિલ્મ છે લીલી. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાય છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. અને મિત્રો જો તમે અમારી ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો વિશ્વાસ રાખો કે કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને અત્યારે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તેમાં જેટલા પણ ટોપિક હોય છે બંધારણ, ઇતિહાસ, ભૂગોળ વગેરે, પ્રત્યે જનરલી કરંટ અફેર્સને કનેક્ટેડ કાં તો કરંટ અફેર્સમાં કોઈ ઘટના બની હોય તેના રિલેટેડ કરીને જ પૂછવામાં આવે છે. માટે જો તમારું કરંટ અફેર્સમાં જો સારી ગ્રીપ હશે તો તમારે પરીક્ષામાં સફળ થવામાં તમને પ્રોબ્લેમ આવશે નહીં. અને જ્યાં સુધી વાત છે કરંટ અફેર્સની, તો આ ચેનલમાં અમે એવા જ પ્રશ્નો સિલેક્ટ કરીએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે પડતા IMP હોય અને આ વિડીયો જોયા પછી તમારે બીજું કંઈ જ જોવાની જરૂર ના પડે. તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારે જો કોઈ ડાઉટ છે, અને સાથે જ મિત્રો તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો અને તેના માટે તમે આજે કેટલા કલાક રીડિંગ કર્યું તે કોમેન્ટમાં જણાવો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ મિત્રો સાથે શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.